નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ત્રિકોણમિતિનો પરિચય જોઈ રહ્યા હતા. એમાં સ્વાધ્યાય 8.1 માં એક્ઝામ્પલ નંબર 4 આવ્યા. તો એક્ઝામ્પલ નંબર 4 ની રકમ શું કહે છે કે જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. તો અહીંયા આપણે સૌપ્રથમ આકૃતિ દોરી દઈએ. તો અહીંયા a લઈએ, b અને c. ખૂણો બી ખૂણો લઈ લઈએ. ખૂણો બી કાટખૂણો લીધો મેં. અહીંયા શું આપેલું છે કે 15 cot a બરાબર 8. તો લખો અહીં 15 cot a બરાબર 8 બરાબર છે. તો શું થશે? cot a બરાબર શું થશે? 8/15. તો ચલો અહીંયા તમે જુઓ ખૂણો કયો આપેલો છે? a. ખૂણો a આપેલો છે, તો અહીંયા લઈએ ખૂણો a. તો આની સાપેક્ષમાં આપણે cot a નું સૂત્ર વાપરીશું. તો શું થશે cot a નું સૂત્ર? તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ખૂણા a માટે વાત કરવાની છે, તો ખૂણા a માટે પાસેની બાજુ કઈ થશે? આ થશે ab, અને સામેની બાજુ કઈ થશે? આ bc. એટલે શું લખાશે? ab ભાગ્યા bc. તો cot a બરાબર શું થશે? ab ભાગ્યા bc બરાબર k લઈ લઈએ, જ્યાં k એ ધન સંખ્યા છે, કોઈ ધન સંખ્યા છે. બરાબર છે. ab ભાગ્યા bc બરાબર 8/15 બરાબર મેં k લઈ લીધા, જ્યાં k એ કોઈ ધન સંખ્યા છે. અહીંયા શું થશે હવે? તો ab ભાગ્યા bc એટલે આ રીતે લખાય. ab ભાગ્યા, હવે 8 ને અહીંયા નીચે લઈ જઈશ, bc ને ઉપર લઈ જઈશ. બરાબર છે. તો શું લખાશે? ab બરાબર 8 અહીંયા ગુણાશે, તો શું લખાશે? ab બરાબર 8k, અને bc બરાબર શું લખાશે? 15 અહીંયા ગુણાશે, તો bc બરાબર કેટલા લખાશે? 15k. તો અહીંયા આપણને ab અને bc મળી ગયા. તો લખી દઈએ. ab બરાબર કેટલા મળ્યા? 8k, અને bc બરાબર કેટલા મળ્યા? 15k. હવે શું કરવાનું છે કે કર્ણ અહીંયા આપણને આપેલો નથી, તો શું કરશું આપણે? પાયથાગોરસના પ્રમેયના મુજબ આપણે આ શોધીશું ac. તો ચલો શોધીએ. તો અહીંયા લખવાનું તમારે કે પાયથાગોરસ ના પ્રમેય મુજબ શું લખાશે? ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર, એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. એટલે બાજુ કઈ આપેલી છે? ab અને bc, એટલે લખાશે ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. તો અહીંયા આપણે ac શોધવાનો છે, તો ac કરતા રાખીશું. ab નો વર્ગ એટલે કેટલો આપેલો છે અહીંયા આપણને? 8k, એટલે શું લખાશે? 8k નો વર્ગ વત્તા તેવી રીતે bc શું આપેલા છે? 15k, તો 15k નો વર્ગ. તો 8k નો વર્ગ કેટલો થાય? તો 8 નો વર્ગ 64, k નો વર્ગ વત્તા 15k નો વર્ગ એટલે કે 225k નો વર્ગ. તો 225 ને 64 કેટલા થાય? તો 289, અને k નો વર્ગ તો એમના એમ જ. તો ac નો વર્ગ આપણને શું મળ્યો? 289k નો વર્ગ. હવે વર્ગને આ સાઈડ લઈ જઈશું તો વર્ગ દૂર થશે અને આપણને શું મળશે? આનું વર્ગમૂળ કરવાનું. 289 નું વર્ગમૂળ કેટલું? તો 17. k નો વર્ગ એટલે શું થઈ જશે? k થઈ જશે. એટલે આપણને શું મળશે? ac બરાબર 17k. તો અહીંયા આપણને ac મળી ગયો પાયથાગોરસ પ્રમેય ઉપરથી, તો અહીંયા લખીશું 17k. હવે શું કરવાનું છે? આપણે દરેક બાજુની લંબાઈ મળી ગઈ આપણને. હવે શું કરવાનું છે? sin a અને sec a શોધવાનો છે. તો તમને sin નું અને sec નું સૂત્ર યાદ હોવું જોઈએ. તો sin નું શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. અને sec a નું શું થશે? તો જુઓ, તમને cos નું યાદ હોવું જોઈએ. તો cos નું શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos નો વ્યાસ કયો? sec a. તો શું કરશું આપણે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો ચલો હવે જોઈએ sin a નું સૂત્ર. ચલો sin a નું સૂત્ર શું થાય? કે સામેની બાજુ ભાગ્યા
કર્ણ. તો અહીંયા એ જોવાનો સાઇન એ ખૂણો અહીંયા એની સાપેક્ષમાં સામેની બાજુ કઈ થશે? આ થશે. અને કર્ણ કયો થશે? એસી. એટલે કે બીસી ભાગ્યા એસી. તો અહીંયા બીસી કેટલા છે આપણી પાસે? 15 કે. અને એસી કેટલા છે આપણી પાસે? 17 કે. તો લખીશું અહીંયા 15 કે ભાગ્યા 17 કે કેન્સર એટલે કેટલા મળે આપણને? 15 ભાગ્યા 17. એટલે કે સાઇન એ બરાબર આપણને મળે 15 ભાગ્યા 17. હવે બીજું શું શોધવાનું છે? કે સેક એ. તો ચલો સેક એ શોધીએ. તો સેક એ તો શું થશે એનું સૂત્ર? તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ, જે કોસનો વ્યસ્ત છે. કોસનું શું થાય છે યાદ રાખવાનું? તો કોસનું શું થાય? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પણ આપણે અહીંયા સેક આપેલું છે કે તો કોસનું વ્યસ્ત શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો શું લખાશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ અહીંયા આપણો કયો છે? એસી. પાસેની બાજુ કઈ છે? એ બી. તો અહીંયા એસી કેટલા છે? 17 કે ભાગ્યા એ બી કેટલા છે? 8 કે. તો અહીંયા મળે આપણને 17 ભાગ્યા 8. તો અહીંયા શું મેં શું કર્યું? કોઈ એક્ઝામ્પલ નંબર અહીંયા 4 ની રકમ શું આપેલી હતી? કે જો 15 કોટ એ બરાબર 8 હોય તો સાઇન એ અને સેક એ શોધો. તો અહીંયા મેં સૌ પ્રથમ ત્રિકોણ એબીસી માટે મેં આકૃતિ દોરી દીધી, જેમાં મેં ખૂણો બી કાટખૂણો લઈ લીધો. અહીંયા જે હોય આપણે ખૂણો બી કાટખૂણો લઈ લીધો. પછી મેં શું કર્યું કે 15 કોટ એ બરાબર 8 આપણને આપેલા હતા. તો 15 કોટ એ બરાબર 8 લખ્યા મેં. તો કોટ એ બરાબર શું લખાશે? 15 નીચે જશે એટલે કે 8 ભાગ્યા 15. એટલે શું થશે? કોટ એ નું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. તો કોટ એ નું સૂત્ર શું છે? કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ શું થશે? ખૂણા એ ની સાપેક્ષમાં. તો પાસેની બાજુ આ બી થશે એ બી, અને સામેની બાજુ કઈ થશે? બીસી. એટલે કે એ બી ભાગ્યા બીસી. તો એ બી ભાગ્યા બીસી બરાબર શું લખાય? 8 ભાગ્યા 15. અને એના બરાબર આપણે કે લઈ લીધા, જ્યાં કે એ કોઈ ધન સંખ્યા છે. તો શું લખાશે હવે આના ઉપરથી? એ બી ભાગ્યા મેં 8 નીચે લખ્યા અને બીસી ને ઉપર લખ્યા. તો શું લખાયું? એ બી ભાગ્યા 8 બરાબર બીસી ને ઉપર લઈ ગયું એટલે બીસી ભાગ્યા 15 બરાબર કે. પછી શું કર્યું? એ બી ભાગ્યા 8 બરાબર કે એટલે શું લખાય? એ બી બરાબર 8 કે. બીસી ભાગ્યા 15 બરાબર કે એટલે શું લખાય? બીસી બરાબર 15 કે. હવે એ બી અને બીસી મને મળી ગયા, જે મેં અહીંયા લખ્યા એ બી અને બીસી. હવે જોઈતું હતું શું મારે? એસી. તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી મેં એસી મેળવી લીધા. તો એસી મને મળ્યા 17 કે. હવે મને દરેક બાજુની લંબાઈ મને મળી ગઈ છે, બરાબર છે. તો મેં શું કર્યું? સાઇન એ અને સેક એ નું સૂત્ર વાપરી લીધું. તો સાઇન એ નું સૂત્ર શું થાય? ખૂણા એની સાપેક્ષમાં એ આપેલો છે ને, તો અહીંયા ખૂણો એ ની સાપેક્ષમાં જોવાનું કે સામેની બાજુ કઈ? તો બીસી ભાગ્યા કર્ણ કયો? તો એસી. તો બીસી ભાગ્યા એસી એટલે 15 ભાગ્યા 17 મળશે આપણને. તેવી રીતે સેક એ શોધવાનું હતું. તો સેક એ નું સૂત્ર યાદ ના હોય તો તમને ખબર હોય કે કોસનો વ્યસ્ત કયો થાય? સેક થાય. તો કોસનું સૂત્ર શું હતું? તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો સેકનું સૂત્ર શું થાય? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ જુઓ, ખૂણા એની સાપેક્ષમાં કર્ણ કયો અને પાસેની બાજુ કઈ? તો પાસેની બાજુ આ થશે અને કર્ણ આ થશે. તો સેક એ નું સૂત્ર શું છે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કે 17 કે ભાગ્યા 8 કે. એટલે કે કેન્સલ થશે એટલે આપણને મળ્યા 17 ભાગ્યા 8. તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ નંબર 5 ની રકમ શું આપેલી છે અહીંયા આપણને? કે જો સેક થીટા બરાબર 13 ભાગ્યા 12, જો સેક થીટા બરાબર 13 ભાગ્યા 12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. હોય તો બાકીના બધા
ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. એટલે જુઓ અહીંયા શું કીધું છે કે જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. એટલે કે sin θ શોધવાના, tan θ, cot θ, cosec θ, sec θ, સોરી sec θ તો અહીંયા આપણને આપેલા જ છે. તો હવે બધા અહીંયા આપણે શોધવાના છે. તો શું કરશું અહીંયા? સૌપ્રથમ આપણે આકૃતિ દોરી દઈએ અને ખૂણો બી એક કાટખૂણો લઈ લઈએ. તો ચલો સી ખૂણો બી મેં કાટખૂણો લીધો અહીંયા, બરાબર છે. અહીંયા શું આપેલું છે? અહીં લખવાનું ત્રિકોણ એબીસી માટે. અહીંયા sec θ આપેલો છે, ખૂણો કયો આપેલો છે? θ આપેલો છે. તો અહીંયા હું શું કરીશ? અહીંયા લખીશ અથવા તો અહીંયા લખીશ θ, પણ હું અહીંયા લખું છું θ બરાબર, તમે આ બંનેમાંથી કોઈ બી જગ્યાએ લખી શકો છો. હું અહીંયા લખું છું θ, કારણ કે અહીંયા આપણને θ માટે કીધું છે. તો અહીંયા શું કર્યું મેં? અને ખૂણો એ બરાબર θ લીધા છે મેં. ખૂણો એ નો θ લીધો છે, એટલે કે બંને સેમ છે. ખૂણા એ બરાબર મેં θ લીધા છે. હવે જુઓ આની સાપેક્ષમાં આપણે સૂત્રનો આપણે sin θ, cos θ, cot θ બધાનો સૂત્રનો ઉપયોગ કરશું. તો સૌપ્રથમ આપણે શું કરીએ કે sec θ બરાબર 13/12 આપેલા છે. તો અહીંયા લખીએ કે અહીં sec θ બરાબર 13/12. તો sec θ એટલે શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા θ આપણો આ છે, તો કર્ણ કયો થશે? આ. અને પાસેની બાજુ કઈ થશે? આ. અને સામેની બાજુ કઈ થશે? આ. તો sec θ નું સૂત્ર શું થાય? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો શું થશે? AC ભાગ્યા AB. AC ભાગ્યા AB. હવે શું કરીશ? બરાબર કે લઈ લઈશ, જ્યાં કે એ કોઈ ધન સંખ્યા છે. હવે શું કરીશું? AC ભાગ્યા 13 થશે, AB ને ઉપર લઈ જઈશ તો શું થશે? AB ભાગ્યા 12 બરાબર કે. તો AC બરાબર શું મળશે મને? AC ભાગ્યા 13 બરાબર કે, AB ભાગ્યા 12 બરાબર કે, એટલે કે AC બરાબર 13 કે અને AB બરાબર 12 કે. બરાબર છે. તો એ મને AC બરાબર 13 કે મળી ગયા, AB બરાબર કેટલા મળ્યા? 12 કે. તો જોઈએ છે શું મારે? BC. તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. તો શું લખાશે અહીંયા? પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખાશે? AC². તો AC બરાબર શું આપેલા છે મને? 13 કે. એટલે શું લખાશે? 13 કે નો વર્ગ લખાશે. AB બરાબર કેટલા આપેલા છે? 12 કે પ્લસ BC નો સ્ક્વેર આપણે જે શોધવાનું છે. તો BC નો વર્ગ બરાબર લખીએ તો શું લખાશે? 13 કે નો વર્ગ માઇનસ 12 કે નો વર્ગ. તો 13 કે નો વર્ગ કેટલો? 169. અને કે છે એટલે કે નો વર્ગ એટલે કે સ્ક્વેર માઇનસ 12 કે નો વર્ગ એટલે કેટલો થશે? 144 કે નો વર્ગ. તો 169 માંથી 144 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 25 કે નો સ્ક્વેર. હવે અહીંયા આપણી પાસે BC નો સ્ક્વેર હતો, તો સ્ક્વેર દૂર કરીએ તો શું લખાશે? તો BC બરાબર શું લખાશે? આનું વર્ગમૂળ કેટલું? 5 કે. તો BC બરાબર મને કેટલા મળ્યા? 5 કે. બરાબર છે. તો અહીં આપણે દરેક બાજુની લંબાઈ શોધી લીધી. AC બરાબર 13 કે, AB બરાબર 12 કે અને BC બરાબર 5 કે. હવે શું કરવાનું છે? આપણે દરેક બાજુની લંબાઈ મળી જાય તો તમે આસાનીથી તમે બીજા ત્રિકોણમિતીય ગુણોત્તર શોધી શકો. અહીં આપણી પાસે sec θ બરાબર 13/12 હતા,
હવે બીજા આપણે સૂત્રો મેળવીએ, સોરી એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીએ. તો સાઇન થીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની સાઇન થીટા અહીંયા છે, તો થીટાની સાપેક્ષમાં સામેની બાજુ કઈ થશે? આ થશે. અને કર્ણ કયો થશે? આ થશે. એટલે કે BC ભાગ્યા AC. BC ભાગ્યા AC એટલે શું થશે? 5K ભાગ્યા 13K. કે કેન્સલ થશે એટલે શું લખાશે? 5 ભાગ્યા 13. ડાયરેક્ટ લખું છું. ચલો તેવી જ રીતે સાઇન થીટા મળ્યા. સાઇન થીટાનો વ્યસ્ત કયો? કોસેક થીટા. તો શું લખાશે? સાઇન થીટાનો વ્યસ્ત કોસેક થીટા છે એટલે શું લખાશે? ઊંધું અને ઉલટું લખાશે 13 ભાગ્યા 5. જો એમ ના ખબર પડતી હોય તો સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ હતું. કોસેક થીટાનું તમને સૂત્ર યાદ હોવું જોઈએ. તો શું થાય? કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો કોસેક થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે કે 13K ભાગ્યા 5K. એટલે કે કેન્સલ થશે એટલે કે 13 ભાગ્યા 5. 13 ભાગ્યા 5. હવે શું કરવાનું? સેક થીટા બરાબર 13 ભાગ્યા 12 હતા. કેટલા આપેલા છે? સેક થીટા બરાબર 13 ભાગ્યા 12. તો આના ઉપરથી કોસ થીટા આપણને મળી જાય, કારણ કે કોસ થીટાનો વ્યસ્ત કયો છે? સેક થીટા. તો શું થશે? કોસ થીટા શું થશે? આનું ઉલટું એટલે શું લખાશે? 12 ભાગ્યા 13. જો એ રીતે ખબર ના પડતી હોય તો કોસ થીટાનું સૂત્ર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એ કોસ થીટા બરાબર પાસેની બાજુ કઈ થશે? આ થશે AB. અને કર્ણ આ થશે એટલે કે AB ભાગ્યા AC એટલે શું લખાશે? 12K ભાગ્યા 13K. કે કેન્સલ થશે એટલે કે 12 ભાગ્યા 13. 12 ભાગ્યા 13. હવે રહ્યા કયા? ટેન થીટા અને કોટ થીટા માટે. તો ચલો ટેન થીટા શોધીએ. હવે અહીંયા લખું છું. તો ટેન થીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે BC ભાગ્યા AB. તો BC કેટલા છે? 5K. AB કેટલા છે? 12K. કે કેન્સલ એટલે કે 5 ભાગ્યા 12. તો આ થયા ટેન થીટા. ટેન થીટાનો વ્યસ્ત કયો છે? કોટ થીટા. તો કોટ થીટા બરાબર શું લખાશે? 12 ભાગ્યા 5 લખાશે. તો ડાયરેક્ટ લખતા ના ફાવતું હોય તો કોટ થીટાનું તમને સૂત્ર યાદ હોવું જોઈએ. તો શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો કોટ થીટાનું સૂત્ર શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે પાસેની બાજુ 12K ભાગ્યા સામેની બાજુ 5K એટલે કે 12K ભાગ્યા 5K. કે કેન્સલ એટલે કે 12 ભાગ્યા 5. સિમ્પલ છે. તો અહીંયા આપણો એક્ઝામ્પલ આ પૂરો થાય છે. તો અહીંયા મેં શું કર્યું કે મને અહીંયા આટલું આપેલું હતું. જો સેક થીટા બરાબર 13 ભાગ્યા 12 હોય તો આના સિવાયના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના હતા આપણે. તો સેક થીટા બરાબર 13 ભાગ્યા 12 ઉપરથી મેં શું કર્યું? AC અને AB ની વેલ્યુ મેં મળી ગઈ અહીંયાથી. તો AC બરાબર મેં 13K અને AB બરાબર 12K મળી ગયા. પછી શું કર્યું? BC જોઈતા હતા મારે, તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યો અને એના ઉપરથી મેં BC ની કિંમત મેળવી. તો BC બરાબર મને કેટલા મળ્યા? 5K મળી ગયા, જે મેં અહીંયા લખ્યા. હવે દરેક બાજુની લંબાઈ મને મળી જાય તો બીજા ત્રિકોણમિતીય ગુણોત્તરો હું શોધી શકું. તો એના માટે સૌપ્રથમ શું યાદ હોવા જોઈએ? સાઇન થીટા, કોસ થીટા ને બધાના સૂત્રો યાદ હોવા જોઈએ. તો પછી મેં સાઇન થીટા શોધ્યા. તો સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. શોધ્યું. તે રીતે કોસેક થીટા, સાઇન થીટાનો વ્યસ્ત કોસેક થીટા એટલે શું થાય? આનું ઉલટું 13 ભાગ્યા 5. સેક થીટા અહીંયા આપણને આપેલા હતા. સેક થીટા બરાબર 13 ભાગ્યા 12. તો એનું ઉલટું એટલે કે એનો વ્યસ્ત કયો? કોસ થીટા એટલે કે શું મળશે? એનું ઉલટું એટલે કે 12 ભાગ્યા 13. હવે શોધવાના તમારે ટેન થીટા અને કોટ થીટા. તો ટેન થીટાનું સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ BC ભાગ્યા AB. તો અહીંયા કિંમત મૂકી 5K ભાગ્યા 12K એટલે મળ્યા 5 ભાગ્યા 12. ટેન થીટાનો વ્યસ્ત કોટ થીટા, તો આનું ઉલટું લખવાનું એટલે કે 12 ભાગ્યા 5. જો એ યાદ ના હોય તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એ સૂત્ર યાદ હોવું જોઈએ. તો કોટ થીટા બરાબર શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે 12K ભાગ્યા 5K. કે કેન્સલ એટલે કે 12 ભાગ્યા 5. તો અહીંયા આ એક્ઝામ્પલ પૂરો થાય છે આપણો.
તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એક્ઝામ્પલ નંબર 6 થી જે બાકી રહ્યા છે એક્ઝામ્પલ એ.